આગળ વાત કરીએ સુરતમાં વહેલી સવારે જ એર ક્વોલિટી ઇન્ડેક્સ આસમાને પહોંચ્યો। સુરતમાં ખાસ કરીને સવારે 11 વાગ્યા સુધી હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ રહે છે। આ સમયે જો લોકો ઘરેથી નીકળીને ઓફિસ જવા રવાના થાય છે અને વાહન ચાલકો માટે માસ્ક પહેરવું લગભગ અનિવાર્ય બની ગયું છે। આ ચોંકાવનારા આંકડાઓ જોઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ દોડતા થયા છે અને તુરંત ઔદ્યોગિક એકમો સાથે બેઠકો યોજીને સતત સૂચનાઓ આપી છે કે તમામ ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સતત કાર્યરત રાખવી અને સેલ્ફ મોનિટરિંગ કરીને રિપોર્ટ સોંપવો। જે પ્રકારે સતત દિલ્હીમાં જે ઝેરી હવા હોય છે તેવી હવે ગુજરાત અને ગુજરાતના ખાસ કરીને સુરતમાં સૌથી ખતરનાક સાબિત થતી હોય છે અને કેટલાક દિવસોથી જે લોકો સવારે મોર્નિંગ વોક પર જતા હોય છે તેઓ ઝેરી હવા ભરતા હોય છે અને માસ્ક પહેરવા પડે તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળે છે। ત્યારે સુરતમાં જે પ્રમાણેના દ્રશ્યો અને જે રીતની ઝેરી હવાને લઈને ચોક્કસ ચિંતાનો વિષય છે અને જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ 317 પર પહોંચી ચૂક્યો છે એટલે સુરતમાં માસ્ક પહેરવું પડે તેવી સ્થિતિ છે તે નિર્માણ થઈ છે અને સવારે પીક અવર્સમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ માનવામાં આવી રહી છે અને કેટલાક ચોંકાવનારા આંકડા પણ છે કે જેઓ સવારે 8 વાગે એટલે 295 થી લઈને રાત્રિ દરમિયાન 256 એટલે સુરત શહેરમાં વહેલી સવારથી ઇક્વિલિટી ઇન્ડેક્સ સૌથી ઊંચો છે તે આવી રહ્યો છે અને આજે 11 વાગ્યા સુધીની જો વાત કરીએ તો ગુણવત્તા સૌથી વધુ ખરાબ છે તે અહીં દેખાઈ રહી છે અને લોકો ઘરેથી નીકળી ઓફિસ જવા જાય છે પરંતુ તે સમયે વાહન ચાલકો માસ્ક પહેરવું અનિવાર્ય બની રહ્યું છે કારણ કે જે રીતની ઝેરી હવા છે તે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા પણ છે। ત્યારે મહત્વનું છે કે હવે જીપીસીબીના અધિકારીઓ છે તે હવે ગંભીરતા લઈને દોડતા થયા છે। આખરે કુંભકર્ણની નિંદ્રામાંથી જે જાગ્યા હોય અને ખાસ કરીને એકમો જોડે બેઠક કરી છે અને સેલ્ફ મોનિટરિંગ કરવાની સૂચના પણ આપી દીધી છે અને સાથોસાથ ઉર્જા નિયંત્રણ સિસ્ટમો રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કાર્યરત રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। એટલે જીપીસીબીના અધિકારીઓ હવે દોડતા થયા છે કારણ કે ઝેરી હવા છે તે સુરતમાં સૌથી ખરાબ અત્યારે માનવામાં આવી રહી છે અને લોકોએ માસ્ક પહેરવીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જીપીસીબીના અધિકારીઓ હવે જાગ્યા છે પરંતુ આને એકમો જોડે કે કઈ રીતે પ્રદૂષણ અટકાવી શકાય તે દિશામાં ચોક્કસ કામગીરી કરવી પડશે નહીં તો સુરતીઓને ખાસ કરીને ગંભીર બીમારી જેવા રોગો પણ ઝેરી હવાને કારણે થઈ શકે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। જે પ્રકારે સતત દિલ્હીમાં જે ઝેરી હવા હોય છે